વડોદરા ઝોન 1 ડીસીપીની હાજરીમાં વિવિધ 7 પોલીસ મથકમાં પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। જવાહરનગર પોલીસ મથક વિસ્તારમાં વિદેશી દારૂના જથ્થાને ખુલ્લી જગ્યામાં પાથરીને તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। આ તકે ઝોન 1ના ડીસીપી જુલી કોઠિયા સહિત સક્ષમ અધિકારી હાજર રહ્યા હતા। કોર્ટના હુકમ મેળવ્યા બાદ તમામ પ્રક્રિયા અનુસરીને આ કામગીરી પાર પાડવામાં આવી હોવાનું ડીસીપીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું। વડોદરામાં પ્રોહિબિશનના કાયદાની અમલવારી પોલીસ દ્વારા કડક રીતે કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ગેરકાયદેસર લઈ જવાતા સંગ્રહ કરાતા વિદેશી દારૂના જથ્થાને જપ્ત કરવામાં આવે છે। આ કાર્યવાહી વર્ષ દરમિયાન ચાલતી હોય છે। આ એક સમય બાદ વિવિધ કાર્યવાહીમાં જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થાનો કાયદેસરની રાહે નાશ કરવામાં આવતો હોય છે। આજે શહેરના ગોરવા, સયાજીગંજ, ફતેગંજ, લક્ષ્મીપુરા, નંદેસરી સહિત 7 પોલીસ મથકમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો છે। જવાહર પોલીસ મથક વિસ્તારમાં આવેલી ખુલ્લી જગ્યા પર આ જથ્થા પર સરકારી તંત્રનું બુલડોઝર ફર્યું છે। વડોદરાના ઝોન 1ના ડીસીપી જુલી કોઠિયાએ મીડિયાને જણાવ્યું કે આજે 7 પોલીસ મથકમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। કોર્ટનો હુકમ મેળવ્યા બાદ પોલીસ કમિશનરના સૂચન અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જવાહરનગર પોલીસ મથક વિસ્તારમાં આ વિદેશી દારૂના જથ્થાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। કુલ મળીને અંદાજિત ₹59 લાખના મુદ્દામાલનો નિકાલ કરાઈ રહ્યો છે। ઝોન 1ના પોલીસ સ્ટેશન 7 પોલીસ સ્ટેશનના મુદ્દામાલનો નિકાલ છે, જે કમિટી છે, એસડીએમ સાહેબ, નશાબંધી ઓફિસર અને મારા રૂબરૂ આમનો નિકાલ થવાનો છે, જેમાં 59 લાખ જેટલો દારૂનો કિંમત છે એનો નિકાલ થનાર છે। મારા ઝોન 1ના 7 પોલીસ સ્ટેશન। હા।